આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ ફોન ગામ ધ્રોકડવાથી છે, તાલુકો ગીર ગઢડા, જિલ્લો સોમનાથ, મુકેશભાઈ રાજાભાઈ ચૌહાણનો. તો સાંભળો મુકેશભાઈ રાજાભાઈ ચૌહાણનું આ કોલ રેકોર્ડિંગ. હાલો હાજી. હિતેશભાઈ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હા, હું ધોકડવાથી મુકેશ ચૌહાણ વાત કરી રહ્યો છું. આપણે વાલ્મીકી સમાજમાંથી. હિતેશભાઈ ધામલિયા બોલો ને? હમેચા. હા હા, તો મારે છે ને તમારો મેં એક વિડીયો જોયો હતો. જી જી જી. હું સુરતમાં રહું છું. બરાબર. અને સુરતમાં હું રહું છું અને મારા 25-30 હજાર રૂપિયાનું હીરામાં કામ કરું છું. અને હું ઓલરાઉન્ડર હીરાનો રિપેરિંગ નો કારીગર છું હું. એમ? હા, અને મારા દેશમાં 3 મકાન છે. બરાબર. ધોકડવા. ધોકડવા, અને મારો તાલુકો ગીરગઢડા અને જિલ્લો સોમનાથ, અને હું વાલ્મીકી સમાજમાંથી હું બોલું છું, મેઘવાળ સમાજમાંથી. બરાબર છે બરાબર છે. અને મારા અમે 2 ભાઈઓ છે. મારથી નાનો ભાઈ છે, એ છૂટક મજૂરી કરી અને મજા કરે, સમજી ગયા. અને મારા મમ્મી મા દીકરો 2 દેશમાં રહે છે, અને હું તો એકલું સુરત રહું છું 15-16 વર્ષથી. બરાબર બરાબર. અને મારા પપ્પા છે એ 5-6 વર્ષથી એક્સપાયર થઈ ગયા છે. ઓહો. એટલે મારું મેં તમારો વિડીયો જોયો એટલે મેં તમને ફોન કર્યો છે. બરાબર છે. તમારી સંબંધ કોને કરવાનો છે? મારો ખુદનો કરવાનો છે. તમારી ઉંમર કેટલી છે? મારી 32 વર્ષ. અચ્છા, 32 વર્ષ છે. હા. પેલા કઈ હગાઈ કેવું કઈ થયું હતું? મેં એકવાર મેરેજ કરી નાખ્યા છે, અને એમાં એવું છે, એ બાઈ ને સુરત નતું રહેવું અને હું સુરત ફ્લેટમાં રહેતો. બરાબર બરાબર. અને એને બધી આ વ્યસન હતું, માવા ને તમાકુ ને ગુટખા ને એવું બધું ખાતી, સમજી ગયા? બરાબર બરાબર. એટલે મેં છૂટું કરી આપ્યું, કેમ કે એ માવા ને એવું બધું ખાતી, એટલે એ વસ્તુ બધી મને પસંદ નથી, સમજી ગયા? તમારો ઘર સંસાર કેટલો ટાઈમ આવેલો? ઘર સંસાર મારો વર્ષ દિવસ આવેલો, પછી મેં કોરોનામાં છૂટું કરી નાખ્યું. બરાબર. એમ નહીં તો પોતે વ્યસની હતા, માવા ને એવું ખાતા. હા. તો તમારા મેરેજ થયા ત્યારે ખ્યાલ નતો તમને? ત્યારે ગોઠવેલું ને તે મારા મમ્મી ને મારા પપ્પા ને કઈ ખબર નહીં. પછી એ સોરી સુપકે ખાતી, સમજી ગયા? સમજી. છાના છુપા ખાતા. બરોબર છે. સોરી સુપકે ખાતી, એટલે હું પછી મને બધી ખબર પડવા મળી. પછી તો એ છતાં એમાં પછી કઈ સુધારો ન આવ્યો, એટલે પછી મેં છૂટું કરી નાખ્યું, સમજી ગયા? બરાબર છે બરાબર છે. હા, એને આમ બધું આઉટલાઈન ને એવું બધું હતું, એટલે મેં કીધું આપણે ઘરે શોભે નહીં. ના ના, એ તો વાત સાચી છે ને ભાઈ. એટલે પછી મેં છૂટું કરી નાખ્યું, સમજી ગયા? બરાબર છે. તમારે અત્યારે જે સુરતમાં રહ્યો છો? હા. તમે અત્યારે સુરતમાં રહ્યો છો, તો સુરત ની અંદર ઘરના મકાન એવું કઈ? ના, સુરતમાં હું મારા ખુદની પોતાની રૂમ છે, અને હું ખુદ કુક છું. જમવાનું પણ બધું બનાવું છું હાથે, રસોડાનું. બરાબર બરાબર. એટલે પોતાનું બનાવ્યું ને? એમ? હા, હું મારું પોતાનું એકનું બનાવું, પછી કોઈ 5-10 મહેમાન આવ્યો તો એનું પણ બનાવી આપું. બરાબર છે. એટલી માસ્ટરી ખરી રસોઈમાં તમારી? બધી ટોટલિંગ હોલ ટોટલિંગ આઈટમ મને બધી ભાવે છે. સારું કહેવાય સારું કહેવાય. એટલે મેં ફોન કર્યો, મેં કીધું હાલ નહીં ફોન તો કરું. ના ના ના, કોઈ કેમ કે મારે અત્યારે મારા પપ્પા હતા ને ત્યાં સુધી મને મારી જિંદગીમાં કઈ નતું ઘટતું. કેમ કે મને કઈ રૂપિયાની કોઈ મોહ માયા હતું નહીં. ને ખાલી ઓનલી રેડી, ખાલી મારા પપ્પા ખાલી એમને ખાલી બેસતા ને તો એમને એમ મારું જીવનમાં એમ હતું કે નહીં, મારી જિંદગી ક્યાંક છે એમ, સમજી ગયા? કેમ કે મને એવો વિશ્વાસ હતો કે મારા પપ્પામાં કઈ ઘટતું નથી, મને ગમે ત્યાંથી સારી એવી બાઈ ગોતી દેશે, સમજી ગયા? એટલે મારા પપ્પા વહી ગયા ને, તો પછી મને એમ થયું કે મારી લાઈફમાં કાંઈ છે જ નહીં, મારી જિંદગીમાં આ બધું જે કાંઈ કરવું છું ને એ બધું ખાલી મોહ માયા છે, હવે કાંઈ છે જ નહીં, સમજી ગયા? ના ભાઈ ના, એવું કઈ ન હોય. કેમ કે મારા પપ્પા હતા ને કઈ ઘટતું જ નતું. મા બાપ ગયા ને પછી મને એમ થઈ ગયું હવે આપણે જિંદગીમાં કઈક કરવું પડશે, સમજી ગયા? ના ના, બરોબર છે. ના, મા બાપ તો છે જ ભાઈ, આપણી છત્ર છાયા. હા હા, ના ના, એ તો તમારી વાત સાચી છે. એમાં કઈ એવું ન હોય, મળી જશે કોઈ એવું સારું પાત્ર આપણે
તમારો ઓડિયો વાયરલ કરશું, યુટ્યુબ ઉપર મૂકશું, બરાબર? હા હા. અને અમને એવો અંદરથી વિશ્વાસ છે કે ભાઈ કે એવું પાત્ર મેળ આવી જશે તમારે ભાઈ. હા હા. અત્યારે તમે કેટલું કામ કરી લ્યો છો? કેટલું કીધું તમે? 25-30 હજાર રૂપિયાનું હીરામાં ઓનલી રેડી કામ કરું છું અત્યારે. એટલી હીરામાં મંદી છે ને, બરાબર, તો 20,000 હેઠે કામ નથી કરતો. એમ? હા, એટલી મંદી હીરામાં છે ને તો પણ 20,000 હેઠે કામ નથી કરતો હું. અને મારી ખુદની રૂમ છે સુરતમાં, અને હું ખુદ જમવાનું બનાવું છું. એમ મારી જિંદગી, મારી લાઈફ સારી છે. પણ મને એમ થઈ ગયું મારા પપ્પા આવી ગયા તો અત્યારે સગાવાલા કુટુંબ ઓછું થઈ ગયું આવવા જવાનું એમ. મને એમ છે કે હવે કાલે વારે મારી માં આવી જાય તો મારી જિંદગીમાં પછી કઈ નહીં થાય એમ. બરાબર. અત્યારે છે તો પછી સારું છે, પછી ન હોય તો પછી આપણું કોણ? સાચી વાત છે. તમે ભાઈ બહેન કેટલા? હે? ભાઈ બહેન કેટલા? મારે 3 બહેનો છે, સુખી છે. 3 બહેનો સાસરે છે, એને કોઈ જાતનું ટેન્શન નથી, બધી રીતે સુખી છે 3 બહેનો. અને નાનો ભાઈ છે એ છૂટક મજૂરી કરે, એને ખાઈ પીને જલસા કરે છે. એટલે તમે મોટા અને ઓલા નાના ભાઈ ના મેરેજ નહીં થયા હોય ને? ના, એને નથી મેરેજ થયા. એમાં એવું છે, એ એમ કે છે કે આનું કઈક સારું પાત્ર મળે ને કઈક સારું ઘર સંસાર હાલે તો પછી મારે કરવું એમ. બરોબર, જોઈન કરવું. બરોબર. હા હા. એમાં એવું છે કે આને કે જો પેલી વખતમાં કે આવું પાત્ર મેળવ્યું ને આવું બધી રીતે છૂટાછેડા છે ને આવું બધું હેરાન થયો તો હું તો એટલો બધો બુદ્ધિશાળી નથી, મને તો આવું બધી કઈ ખબર નથી પડતી. અને હું તો અભણ માણસ, તો મારી માથે આવું થયું હોય તો હું શું કરું એમ. એટલે કે મારે સારું કઈક હરખું હાલે ને તો પછી મારે કરવું એમ. ના, બરોબર છે. એવું છે બધું. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકી દેશું. તમે તમારો અભ્યાસ કીધો, ભણતર તમારી કીધી મને? 7 ભણ્યો છે હું. અચ્છા, 7 ભણેલા છો ને? હા, ભલે કઈ વાંધો નહીં. 7 ભણીને હું સુરત વી ગયો તો. હું 15-16 વર્ષથી સુરતમાં જ રહું છું. હું 12 મહિને દેશમાં આવું છું. હા, બરોબર. એવું છે. પછી તમારા મેરેજ થયા હતા, 1 વર્ષ સંસાર આવેલો હતો ને, એટલે વાંધો નહીં. હા, બરોબર છે. હા, 1 વર્ષ આવેલું. હા, કઈ એ બધું હકે ધકે બધું આવ્યું. એમાં એવું છે, બધું એને સુધારવાની કોશિશ કરી પણ એમાં કઈ સુધારો આવ્યો નહીં. અને એ બધું આ માવાનું બધું ખાતી ને પછી મને હાવ ઇન્ટરેસ્ટ જ વહી ગયો કે આ બધું મને વસ્તુ ગમતી હતી. કેમ કે વ્યસન તે અત્યારે વ્યસન થી મુક્ત માણા કરે છે, વ્યસન તો મૂકે છે માણા, અને આવું બધું વ્યસન બધું હતા સમજી ગયા બધા નશા આવું બધું કરતી. બરોબર છે. હા, એ મને કઈ ગમતું નતું, સમજી ગયા. માવા ને એવું બધું ખાતી એટલે મને એવું કઈ ગમતું નતું. તમારું આખું નામ બોલો તો? મુકેશભાઈ રાજાભાઈ ચૌહાણ, ગામ ધોકડવા. હા, મુકેશભાઈ રાજાભાઈ ચૌહાણ, ગામ ધોકડવા, તાલુકો ગિરગિરડા, જિલ્લો સોમનાથ. હા. બરોબર છે. ભાઈ કઈ વાંધો નહીં, તમારો ઓડિયો હું મૂકી દઈશ. અને અમને એવો અંદરથી વિશ્વાસ છે કે કોઈ એવું તમને સારું પાત્ર મળી જશે આ ઓડિયો દ્વારા. અને તમારું એક બાયોડેટા અને તમારો એક ફોટો મારા આ નંબર ઉપર નાખી દેજો, બરોબર છે? વોટ્સએપમાં? હા. હવે એમાં એવું છે, તમે મને બાયોડેટા અને ફોટો નાખશો ને ત્યારે પછી ઓડિયો અમારે મુકાય. કારણ કે આમાં શું છે, અત્યારે તમારો ફોન આવ્યો, બરોબર છે, બીજો અમારી પાસે તમારી પાસે કઈ ડેટા ન હોય, એટલે અમે છે ને તમારો ફોટો નહીં આવે ને પછી અમે આ પ્રોસેસમાં નાખીએ યુટ્યુબમાં મૂકવા માટે, બરાબર? તો હું મારો ફોટો મોકલી દઉં? ફોટો અને તમારો બાયોડેટા હોય તો શું છે કે નામમાં અમારે કઈ ગોટાળા ન થાય, એટલા માટે એડિટિંગ વખતે. હા, તો બાયોડેટા તો હું મારું નામ, મારો કાંઈ વાંધો નહીં. તમારી પાસે બાયોડેટા ન હોય ને તો તમે સરસ મજાનું તમારું નામ લખી વ્યવસ્થિત અને મને નાખી દો, નામ અને તમારો ફોટો, બરાબર છે? બાયોડેટા બીજી કઈ મારે જરૂર નથી, બરાબર? આ તો બાયોડેટા હોય ને તો અમે ગ્રુપમાં પણ નાખીએ છીએ, કારણ કે ઘણી વખત છે ને અમારા જે ગ્રુપ હોય છે ને એની અંદર નાખીએ તો તમારો બાયોડેટા ફરતો થાય. કઈ નહીં, જો હું મારો ફોટો આ વોટ્સઅપ માં. હાજી, ભલે કઈ વાંધો નહીં. તમારી પાસે જે અવેલેબલ હોય ને એ નાખી દો, બરાબર? સારું, હાલો. ભલે ભાઈ. ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.